માણસ જ્યારે કુદરતના ખજાનાને બજારની વસ્તુ સમજી બેસે છે ત્યારે તે સંસ્કાર અને કાયદા બંનેને ખોઈ બેસે છે. કહેવાય છે ને કે કુદરતની કિંમતી વસ્તુઓ સાથે ચેડા કરવા એ કાયદાકીય રીતે ગુનો છે. અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કરોડો રૂપિયાની કિંમતના એમ્બરગ્રીસ એટલે કે વ્હીલની ઉલટી સાથે 3 શખ્સો ઝડપાયા છે. આ ઘટનાની વિગત એવી છે કે અમદાવાદ ઝોન 7 એલસીબીની ટીમે બાતમી મળી હતી કે સરખેજ વિસ્તારના સનાથલ બ્રિજ પાસે કેટલાક લોકો આ ગેરકાયદેસર વેપાર કરી રહ્યા છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને લીંબડી અને ચાંગોદરના 3 શખ્સો વિશ્વરાજસિંહ ચુડાસમા, દર્શન સભાડ અને વીરપાલસિંહ રાઠોડની ધરપકડ કરી છે. તમે જાણીને નવાઈ પામશો, પણ પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે 1.82 કિલોગ્રામ એમ્બરગ્રીસ જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત ₹1.82 થાય છે. એટલે કે આ કિંમતી વસ્તુને વેચીને રાતોરાત અમીર બનવાનું તેમનું સપનું પોલીસની સતર્કતાને કારણે ચોકનાચૂર થઈ ગયું છે. આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ આખા પ્લાનનો માસ્ટર માઇન્ડ દર્શન સભાડ હોવાનું સામે આવ્યું. હવે પોલીસે તપાસ કરી રહી છે કે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને તેનો કોને વેચવાના હતા. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ આ એક ગંભીર ગુનો છે અને પોલીસે હવે આખા નેટવર્કને તોડવા માટે કવાયત હાથ ધરી છે. શું આ કિંમતી વસ્તુ પાછળ કોઈ મોટું રેકેટ કામ કરી રહ્યું છે? પોલીસ તપાસમાં હવે શું નવા ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું. અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ. સર, એક એમ્બરગ્રીસનો જથ્થો પકડવામાં આવ્યો છે. કેટલા આરોપી છે અને ક્યાંથી પકડવામાં આવ્યો? માનનીય ડીજીપી શ્રી GS મલિક સાહેબની સૂચના એવં માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે એમાં સંકળાયેલા ઇસમો ઉપર વોચ કરવામાં આવેલી છે. એને જ અનુસંધાને ગઈકાલે એલસીબી ઝોન 7ને બાતમી મળી હતી કે સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 ઇસમ એમ્બરગ્રીસ જો કે વેલ માછલીની ઉલટી છે, જેના વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ જેના પોઝિશન અને સેલ ઇલીગલ છે, એ વેચાણ કરવા માટે ફરે છે. એ જ ઇન્ફોર્મેશન આધારે એક રેડ પડી હતી અને એ દરમિયાન 3 ઇસમોની ધરપકડ કરેલી હતી. તેમાં દર્શન રૂપાભાઈ સાબળ, જેની ઉંમર 24 વર્ષની છે અને BA 3rd યરના સ્ટુડન્ટ છે. બીજા વિશ્વરાજ ગિરિરાજસિંહ ચુડાસમા છે, જેની ઉંમર 27 વર્ષની છે અને 2nd યર LLBના સ્ટુડન્ટ છે. અને ત્રીજા વીરપાલસિંહ ગફુરભાઈ રાઠોડ છે, જેની ઉંમર 25 વર્ષની છે અને BCom સુધી ભણેલા છે. એની ઝડપી દરમિયાન 1.823 કિલોના એમ્બરગ્રીસના જથ્થા પકડવામાં આવેલ છે, જેની માર્કેટ વેલ્યુ ₹1.82,30,000 છે અને એક મોબાઈલ પણ રિકવર થયેલા છે. અને એમ્બરગ્રીસ એ હસમુખ પટેલ મોરબીના એક કિસ્મ છે, એને આપ્યો હતો અને વેચાણ કરવા માટે અહીંયા અમદાવાદમાં એની સેલર ગ્રુપમાં અહીંયા શોધખોળમાં હતા. એમ્બરગ્રીસ જો મટીરિયલ છે એ સ્પર્મ વેલ કરીને એક વેલ મછલીની પ્રજાતિ છે, એના ઇન્ટેસ્ટાઇનમાંથી ઉત્પન્ન થયેલ છે અને એ પરફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં એઝ અ ફિક્સેટિવ, જે સ્મેલના ટાઈમ વધારવા માટે એનો ઉપયોગ થાય છે અને એ ખૂબ જ કિંમતી છે અને બ્લેક માર્કેટમાં એની ઘણી વેલ્યુ છે. અને એ જ અનુસંધાને જાણવાજોગ દાખલ થયેલી છે અને આગળની તપાસ ચાલુ છે. અમદાવાદમાં લોકો કોને આપવાના છે એવું કંઈ સામે આવ્યું છે? એ સેલર અત્યારે એની શોધખોળ ચાલુ જ હતી અને કોઈ સેલરના બધા કોન્ટેક્ટ કરતા હતા અને અત્યારે કોઈ એના ફિક્સ નથી હતા કે કોને આપવાનું છે. આ ત્રણેય એજ્યુકેટેડ છે, તો એ અગાઉ શું કરતા હતા પ્રોફેશનમાં કે કોઈ ધંધો કે એવી રીતે? એમાં વીરપાલ રાઠોડ જો છે એના પાન પાર્લર છે ચાંગોદરમાં અને એને જ પાન પાર્લરમાં દર્શન સામળ જે એ કામ કરતા હતા અને એ વિશ્વરાજ એના મિત્ર હતા અને અત્યારે LLBના અભ્યાસ કરે છે અને એ જ રીતે તેનો સંપર્કમાં આવ્યો. સર, આ લોકો આ જે છે એક્ઝેક્ટ ક્યાંથી લાવ્યા હતા, કેટલાની આ લોકોએ ખરીદી કરી હતી કે કેટલામાં વેચવાના તેવું કે અત્યારે સામે છે? મોરબીના જો માણસ છે જેની ધરપકડ અત્યારે બાકી છે, હસમુખ પટેલ, એને એ આપ્યા હતા કે તમે પહેલે વેચી લો અને વેચાણ પછી જો પણ એમાં માલ મળશે એને આપણે ડિસ્ટ્રીબ્યુશન કરશે, એની નક્કી થયેલું. સર, ડિસ્ટ્રીબ્યુશન બધાનું કેટલાનું નક્કી થયું હતું કંઈ સામે આવ્યું છે? એ અત્યારે તપાસમાં ચાલુ છે, પણ પ્રાથમિક રીતે એને કોઈ એવા એગ્રીમેન્ટ કર્યા ન હતા, પણ વેચાણ પછી અમે ડિસાઇડ કરશે એ કોઈ વાત થઈ હતી. આરોપીનો બેકગ્રાઉન્ડ શું છે? બેકગ્રાઉન્ડમાં ગ્રેજ્યુએટ છે બધા. દર્શનભાઈ BA 3rd યરના છે અને વિશ્વરાજ LLBમાં છે અને લીંબડીના રહેવાસી છે. એ કરીને અગાઉ મિત્રતા હતી એની. અને વીરપાલસિંહ જો છે એ અહીંયા BCom કરેલા છે. સર, આરોપીને હસમુખભાઈ કઈ રીતે કોન્ટેક્ટમાં આવ્યા હતા? દર્શન સાંભળના જો ખેતર છે એ ખેતરમાં એક મજૂર કામ કરે છે. એ મજૂર હસમુખને ઓળખે છે અને એ મજૂર થ્રુ એ બધા હસમુખના કોન્ટેક્ટમાં આવે. સામે કોઈ ગુનાહિત ઇતિહાસ? અત્યાર સુધી કોઈ પણ ગુનાહિત ઇતિહાસ છે નહીં અને કોઈ છે નહીં ગુનાહિત.